તો વાત કરીશું ભરૂચ ઝઘડિયાની, જે ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રાજપારડી વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। રાજપારડી અવિધા માર્ગ બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે। તો પુલની કામગીરી દરમિયાન ટ્રેક્ટર, ઇકો અને મશીન પાણીમાં ગરકાવ થયેલા નજરે પડ્યા। પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોને પોલીસ કોન્સ્ટેબલે જીવના જોખમે રેસ્ક્યુ કરીને બચાવ્યા। જ્યોતિનગર અને શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને મુશ્કેલી નડી રહી છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ કરવા માટેની માંગ ઉઠાવી છે। તો પરિસ્થિતિ વિપરીત બનતી જઈ રહી છે। ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। તો ઝઘડિયામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જોઈ રહ્યા છે કે પાણી ભરાઈ જતા જ્યાં લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે, તો બીજી તરફ તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય તે પણ જરૂરી બની રહ્યું છે, કારણ કે જનજીવન પ્રભાવિત બન્યું છે। તો પુલની કામગીરી પણ ચાલી રહી છે, તેવામાં મુશ્કેલી બમણી થઈ ગઈ છે। જોઈ શકાય છે કે બાળકોને પણ ત્યાંથી પસાર કરવામાં જ્યાં મુશ્કેલી નડી રહી છે, તો લોકો પરેશાન છે અને તાત્કાલિક આ અંગેની જે પરિસ્થિતિ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે, કામગીરી કરવામાં આવે તેવી લોકો તરફથી માંગ ઉઠી છે। ઝઘડિયાના દ્રશ્યો છે, ભારે વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યું છે। રાજપારડી વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। રાજપારડી અવિધા માર્ગ બંધ થયો છે અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે। પુલની કામગીરી સાથે સાથે ચાલી રહી છે, એટલે કે કહી શકાય મુશ્કેલી વધી ગઈ છે અને આ કામગીરી દરમિયાન ટ્રેક્ટર, ઇકો અને મશીન પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। લોકો પણ પાણીમાં ફસાયા છે, ત્યાંથી રસ્તો પાર કરવો મુશ્કેલ બની રહ્યો છે લોકો માટે અને તેથી જ જલ્દીથી જલ્દી આ પાણીનો યોગ્ય નિકાલ થાય તે જરૂરી બન્યો છે। લોકોનું જનજીવન જે છે ભારે અસર પહોંચી રહી છે, પ્રભાવિત થઈ રહ્યું છે। તો નદી નાળા છલકાયા છે, બીજી તરફ જ્યાં રહી રહ્યા છે લોકો ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। તો ચારે તરફ નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ખાસ કરીને પોલીસે અહીં મહત્વપૂર્ણ કામગીરી અદા કરી છે। પાણીમાં જ્યાં ફસાયા હતા લોકો, પાણીના પ્રવાહમાં જે લોકો ફસાયા હતા તેમાંથી શ્રમિકોનું પોલીસ કોન્સ્ટેબલે જીવના જોખમે રેસ્ક્યુ કર્યું હતું। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ધર્મેશ રાણા। ધર્મેશ, જણાવશો કે હાલની શું પરિસ્થિતિ છે અને પાણીના નિકાલ માટેની શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે કેમ? ચોક્કસથી જણાવી દઈશ તમને કે ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરતા નદી નાળા છલકાયા હતા, જેના કારણે રાજપારડીથી અવિધાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને ભૂંડવા ખાડી ઉપરમાં ભારે વરસાદને પગલે રાજપારડીથી અવિધા વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। જ્યાં પુલની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ત્યાં વપરાતા 3 ટ્રેક્ટર, એક ઇકો ગાડી અને મશીન પાણીમાં ગરકાવ થયો હતો અને જ્યારે ત્યાં કામ કરતા શ્રમિકો પણ ફસાયા હતા। આ શ્રમિકોને ફસાતા જોઈ રાજપારડીના કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એ લોકોને જોતા ત્યારે એ લોકો માટે દેવદૂત બનાવે તેમ એ લોકોને બચાવવા માટે દોરડાની મદદથી જીવના જોખમે પોતે ત્યાં જઈ અને ત્યાંથી દોરડા વડે સુરક્ષિત જગ્યાએ એ લોકોને ખસેડવામાં આવ્યા હતા। પ્રથમ વરસાદે જ જ્યારે નદી નાળા વરસાદ જળબંબાકાર થતા સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા, જ્યારે ત્યાંના રહીશો સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। બિલકુલ, તે સ્થાનિકો પરેશાન છે, ગંભીર આરોપો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ જ્યારે લોકો જ્યાં જ્યાં ફસાયા છે તે વિસ્તારની પણ માહિતી આપશો અને સાથે સાથે જે પાણીનો નિકાલ જલ્દી થાય તે માટેની શું વ્યવસ્થા કરવામાં આવશે? શું તંત્ર સાથે આપની કોઈ વાતચીત થઈ છે? શું પ્રતિક્રિયા મળી રહી છે? આ પ્રતિક્રિયામાં તંત્ર દ્વારા કોઈ હાલ જવાબ આપવામાં આવતા નથી અને સોસાયટીઓમાંથી હવે થોડો પાણી ઓછું થતું જાય એવું લાગે છે। જી, આભાર આ તમામ માહિતી બદલ। તો સ્થાનિકો પરેશાન છે અને આક્રોશ પણ ઠાલવી રહ્યા છે, તેવામાં પાણીના નિકાલને લઈને વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। તંત્ર તરફથી કોઈ કહી શકાય કે ખાસ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ જેમ વરસાદ ધીમો પડ્યો છે તેમ પાણી ઓસરતા જઈ રહ્યા છે, પરંતુ તે વચ્ચેની જે પરિસ્થિતિ છે તે લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે।